સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આપણે આગળ જે સમજ્યા ને એ જ વસ્તુ આની અંદર દોહરાવી રહ્યા છે, પણ થોડુંક આગળ ભણ્યા હોય ને અથવા એ ચેપ્ટરને સમજ્યા હોય તો એની અંદર એક એવી રજૂઆત એક એવી રજૂઆત આપણને કરવામાં આવી જેની અંદર there is a depends on mental સ્ટ્રેસ અને સ્ટ્રેસને અટકાવવા માટે મેડિટેશન એકાગ્રતા એ જરૂરી હતી. ખાસ સમજો કે તમે જેટલી એક્સરસાઇઝ કરી એની અંદર મેડિટેશન વર્ડ્સ હતો. આમ કહી શકાય કે ધ્યાન હતું, ધ્યાનમાં બેસવું. ક્લોઝ યોર આઈઝ ધેન યુ ગેટ મેડિટેશન. હવે જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે અમુક બાબતો જે છે એ તમારી સાથે જોઈન્ટ થાય છે. સીધી વાત કહું, જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે અમુક વસ્તુ તમારી સાથે જોઈન્ટ થાય. મને મહત્વનું છે, બટ અહીંયા જે છે એક્સરસાઇઝ થોડીક વાસ્ટ ડિફરન્સ છે. મતલબ આમ કહી શકાય કે માની ઊંચું છે. વન બાય વન જે કાંઈ એક્સરસાઇઝ છે અને આપણે લેતા જઈશું અને ત્યારબાદ આપણે જે કાંઈ અનુભૂતિ જે છે ઇન્સિડન્સ એ કહેતા જશું. મેડિટેશન નંબર 1, આંખ બંધ કરી દેવાની છે અને આંખ બંધ કર્યા પછી તમારે અમુક બાબતો એ વિચારવાની છે કે જેમ કે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ તમે આંખ બંધ કરી દીધી, ઓકે, પછી હું તમને એમ કહું કે ભાઈ કોઈ વ્યક્તિ વિશે વિચારો. વેન યુ ક્લોઝ આઈઝ અને હું કહું કે ભાઈ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તો તમારી સામે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો એક ચહેરો અથવા એક મૂર્તિ અથવા એપીજે અબ્દુલ કલામ તમારી સામે આવશે. એટલે તમે એની કલ્પના કરો છો. સ્વામી વિવેકાનંદ કે કોઈ પણ વસ્તુ હોય, તમે જો જેના વિશે વિચારો ને એ વસ્તુ તમારી સામે કાલ્પનિક ઊભી થાય. પહેલાંના સમયમાં એમ કહી શકાય કે આ જ વસ્તુ હતી કે ઘણા લોકો અંધશ્રદ્ધા ઉપર અંધશ્રદ્ધાની અંદર, કારણ કે એ લોકો એ બાબતને જ વિચાર કરતા હોય છે. અહીંયા પણ છે અમુક સિમ્બોલ્સિસ, સમાનાર્થી શબ્દ કે શાંતિ, કે તમે વિચારો આંખ બંધ કરીને કે ભાઈ શાંતિ, હાર્મોની, ટ્રેન્ક્વિલિટીઝ, સેરેટીઝ, પીસ અથવા રિલેક્સ. આ વસ્તુને વિચારશો તો તમારી અંદર ઓટોમેટિક એ વસ્તુ તમારી અંદર વિઝ્યુલાઇઝ થશે અને તમને ખરેખર શાંતિનો અહેસાસ થાય. યુ ડોન્ટ વરી, તમને આ અનુભવ એ જોવા મળશે. મહત્વની બાબત મિત્રો જે વાત કરું છું, મહત્વની ચોક્કસ બાબત એ છે કે જ્યારે પણ તમે આ બાબતનો વિચાર કરો છો ત્યારે તમારી સામે આ તમામ વસ્તુઓ એ રજૂ થતી હોય છે. એટલે જેવું તમે વિચારશો એ પ્રમાણેનું કામ એ થતું હોય છે. તો લેટ્સ સી સ્ટ્રેસ શોર્ટ મેડિટેશન એક નાની અમથું મેડિટેશન ની રજૂઆત કરો છું. મેડિટેશન એટલે કે ધ્યાનમાં બેસવું. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. તમે તમારી રીતે કમ્ફર્ટેબલ બેસી જાઓ. ક્લોઝ યોર આઈઝ. તમારી આંખ જે છે બંધ કરી દેવાની છે. ચૂઝ અ વર્ડ. શબ્દને પસંદ કરવાનો છે. બધાના મતલબ એક જ થાય છે, સમાનાર્થી છે. ક્લામનેસ, યુ નો, બધા આપણે જાણીએ છીએ આગળના ચેપ્ટરમાં ક્લામનેસ વિશે ઘણી બધી વાત કરી
એટલે કે શાંતિ, જેમાં હાર્મની, ટ્રેન્ક્વિલિટીઝ, સેનિટીઝ, પીસ એન્ડ રિલેક્સ. રાહત, શાંતિ, એ બધું સંતોષ, આ એના કહી શકે કે સમાનાર્થી શબ્દ છે. હવે આમાંથી એક શબ્દને પસંદ કરવાનો છે. મેડિટેટ. મેડિટેટ એટલે કે શાંત, ધ્યાનમાં બેસવું. ધ્યાનમાં બેસતી વખતે એક શબ્દ તમે પકડી લીધો. એ શબ્દનું યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ. વિઝ્યુઅલાઇઝ means that type with word and build up mental image that illustrate the word. હવે તમે એ વસ્તુને તમારી સેન્સ જે છે, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો દ્વારા આ વસ્તુનું વિઝ્યુઅલાઇઝ થશે. વિઝ્યુઅલાઇઝનો મતલબ તમે જે વસ્તુ વિચારો છો એ વસ્તુનું કહી શકાય કે એ વસ્તુ જ્યારે તમે વિચારો છો ત્યારે એની સામે, એ તમારી સામે એ વસ્તુ બતાવી ગઈ છે. યુ હેવ જસ્ટ ઓનલી વિઝ્યુઅલાઇઝ. વિઝ્યુઅલાઇઝ કલ્પના કરો અને દેટ ઇઝ અ ટાઈપ, બંધાય છે ઇન વિથ વર્ડ. આ જે શબ્દ છે એની સાથે જોડાય અને બિલ્ડ એક બને છે મેન્ટલ ઇમેજ, એક માનસિક ચિત્ર એ બને. અને ચિત્ર સાથે યુ હેવ ટુ ઇલુસ્ટ્રેટ, ગણતરી કરી શકો છો, મૂલ્યાંકન કરી શકો છો આ વર્ડનું. ને હમણાં જ તમે કીધું, તમે જે વિચારો છો, જે વ્યક્તિ આંખ બંધ કરીને અબ્દુલ કલામ વિશે વિચારતો, અબ્દુલ કલામનું મેન્ટલ ઇમેજ, એક ચિત્ર તમારું મગજ બનાવે છે. મતલબ તમે જેની સાથે વિચારો છો એ વસ્તુની અંદર સિમ્પલ એટલું જ વસ્તુ મિત્રો હું કહું છું કે જસ્ટ ડાયવર્ટ યોર માઇન્ડ. તમારું જે મગજ જે છે એ મગજને તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ યુ હેવ ઓનલી જસ્ટ ડાયવર્ટ. ડાયવર્ટનો મતલબ તમે બદલાવશો. You can spend some more time. You can spend some time imaging. તમે સમય પસાર કરી શકો છો sometime. What it would feel like. તમને કેવો અહેસાસ થશે. If you experience, જો તમને અનુભવ થાય, હાર્મની, ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોરસેલ્ફ, કે તમને અનુભવ થશે આ બાબત, તમને રાહત, શાંતિ આ બાબતની અંદર જોવા મળશે. એક્સરસાઇઝ પ્રમાણે you just to visualize a system. તમે અમુક સિસ્ટમની અંદર વિઝ્યુઅલાઇઝ કરો છો. વિઝ્યુઅલાઇઝનો મતલબ તમે એની કલ્પના કરો છો. આ કલ્પના જે છે એ તમારા મગજની અંદર હોય છે. લેટ્સ સી. ત્યાર પછી સેકન્ડ જે મેડિટેશન છે એની મિત્રો વાત કરીએ. શોર્ટ મેડિટેશન નંબર 2. જેમ આપણે એ શબ્દને પસંદ કર્યો એ રીતે અમુક વસ્તુ, જો મિત્રો આગળ છે અમુક બાબતો સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે. જેમ તમે શબ્દને પસંદ કર્યો છે બહુ વસ્તુ પસંદ કરો. આના માટે હું તમને નાનું ઉદાહરણ આપું. જ્યારે આપણે ભગવાનના મંદિરની અંદર જઈએ છીએ, ભગવાનના મંદિરની અંદર જાઓ, મંદિરની અંદર જાઓ છો એટલે મંદિરની અંદર મસ્ત મજાની સુંદર આભૂષણ વાળી એક ભગવાનની મૂર્તિ. એ મૂર્તિની સામે તમે થોડીક ક્ષણ માટે જુઓ છો, મૂર્તિના દર્શન કરો છો. ભગવાને કેવા કલરના વાઘા પહેર્યા છે, ભગવાને કેવા કલરના આભૂષણ પહેર્યા છે, ભગવાને કેવા કલરનો કેવો ગુલાબ કે બીજા ફૂલોનો હાર પહેર્યો છે, ભગવાનના હાથની અંદર શું આભૂષણો છે, આ બધું તમે જોશો. ત્યાર પછી એ દર્શન કર્યા પછી તમે તરત જતા નહીં રહો, પણ આંખ બંધ કરીને ભગવાને જે વસ્તુ પહેરેલી છે એનું તમે એક માત્ર કલ્પના કરો છો. તમને ભગવાનની મૂર્તિ સામે આવી જાય છે, આબેહૂબ મૂર્તિ.
કે તમારી સામે એ આવી જાય છે. અમે 2 મિનિટ 3 મિનિટ એ મૂર્તિનું દર્શન કરી રહ્યા છે. અને જ્યારે તમે મંદિરની બહાર નીકળો છો તો તમને અત્યંત શાંતિ, કહી શકાય કે રાહત, આમ મનની અંદર શાંતિ છે. કહેવાય છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ આત્માનો ખોરાક એ પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ એટલે ભગવાન જેવા સ્વરૂપે છે એવી કલ્પના એ આપણે લઈને બેઠા છે. બહુ શાંતિનો સારો એવો અનુભવ થશે. શોર્ટ મેડિટેશનની અંદર પણ કંઈક આવું જ છે. તમારી આજુબાજુ જે કઈ વસ્તુ છે એ વસ્તુને તમારે પસંદ કરવાની છે. સ્ટોન હોય, લાકડાનો ટુકડો હોય કે જે કંઈ અપ્લાય કરી શકાય એ વસ્તુ હોય, એ વસ્તુ તમે પકડશો, એ વસ્તુ તમે લેશો. ત્યાર પછી તમે આંખ બંધ કરીને બેસશો એટલે એ વસ્તુનું તમે વર્ણન કરશો. વર્ણન મીન્સ કે તમારે શાબ્દિક વર્ણન કરવાનું પણ એના વિશે વિચારવાનું છે. અને તમે વિચારશો આંખ બંધ કરીને એટલે એ વસ્તુનો કેવો આકાર, કેવો કલર, કેવી પ્રકારની વસ્તુ હતી. કારણ કે તમને મૂર્તિ હોય, અધરવાઇઝ તમને કહો ભગવાનની મૂર્તિ, તો એ મૂર્તિ નહીં જે છે એમાં પહેરેલો હાર, હારની અંદર કેવા કલરની, કેવા આકારની, કેવો શેપ વાળી કોતરણી છે. શિલ્પકાર બહુ મસ્ત અગત્યનું મંદિર જે છે, તમે 10માં ભણ્યા છો શિલ્પકલા, શિલ્પ સ્થાયી જે છે સંસ્કૃતિ, આ પણ એક અગત્યનું છે. તે વસ્તુનો વિચારશો અને 2 મિનિટ માટે તમે 3 મિનિટ માટે વિચારો તો તમારું માઇન્ડ જે તમને સ્ટ્રેસ છે એમાંથી દૂર થશે. See what happened this moment જોઈએ. Pick up materials such as dress fabric, dress છે એના દોરા, stone પથ્થર, piece of wood લાકડાના ટુકડાઓ, or anything else બીજું કોઈ પણ વસ્તુ તમે અપીલ લઈ શકો છો. અપીલ ટુ યુ. આ લીધા પછી અને જોયા પછી વિચ ઇઝ યોર ક્લોઝ આઈઝ, તમારી આંખને જે છે બંધ કરી દેવાની છે. એક્સપ્લોર ધ સ્ટ્રક્ચર, એક્સપ્લોર કરવું, કોઈ વસ્તુનું વર્ણન કરવું, બતાવવું, એનું સ્ટ્રક્ચર, બંધારણ, એનું બાંધકામ જે છે એના વિશે વિચાર. ઇમેજિનેશન, તમારે માત્ર કલ્પના કરવાની છે. Spend at least 2 minutes doing that. At least લગભગ 2 મિનિટ આની અંદર તમે પસાર થવો તો એક ચિત્તે તમે વસ્તુ જોઈ છે, એક ધ્યાને એ વસ્તુ જોઈ છે. તો ત્યારે તમે જ્યારે એક વસ્તુ જુઓ છો ત્યારે તમારું જે માઇન્ડ છે ત્યાં કહી શકાય કે જોઈન્ટ થતું હોય છે. નેક્સ્ટ, give brain oxygen in. ત્રીજી વસ્તુ છે મોટો અડધો આમ કહી શકાય ને પ્રશ્ન સ્ટ્રેસનું, એની પાછળનું એક મુખ્ય કારણ છે કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા, મિત્રો સાંભળજો, જે શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ ક્રિયાઓ થતી નથી, એ અધૂરી માત્રામાં થાય છે, અમુક ઓછી માત્રામાં થાય છે. આપણે શેલો લઈએ છીએ, મતલબ ઊંડો શ્વાસ નથી લેતા. હવે આપણને થાય કે સાહેબ એમાં શું ફરક પડે કે ઓક્સિજન લો કે ન લો, પણ જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે તમારું કોન્સન્ટ્રેટ વર્કમાં થાય છે, જે કામ કરવું છે તેમાં એકાગ્ર તમે થઈ શકો છો. કારણ કે એ તમે શ્વાસ લીધો એની અંદર તમે લંગ્સ, તમારા ફેફસા છે એનો ઉપયોગ કરો, અને ફેફસાથી એ ઓક્સિજન જે છે ફેફસા દ્વારા શુદ્ધ ઓક્સિજન તમારા મગજ સુધી પહોંચતો હોય છે. જરૂરી છે. જેટલો આપણા મગજને સફિશિયન્ટ ઓક્સિજન જોઈએ છે એ જ્યારે સ્ટ્રેસ હોય છે ત્યારે નથી મળતો. એટલે અહીંયા ઓક્સિજન એટલે કે તમારે ઊંડો શ્વાસ લો. એટલે ઘણી વાર તમે ગુસ્સામાં હો તો ઘણા લોકો કે ઊંડો શ્વાસ લો, ગુસ્સામાં હો, આપણે પણ આગળની એક્ટિવિટીની અંદર જોયું,
કે તમે નિરાશ હો, હતાશ થઈ ગયા હો, ત્યારે જે કંઈ મોટિવેટર્સ છે એના પોતાના કાર્યક્રમની શરૂઆત અથવા કોઈ પણ આપણી ભારતીય પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત એ આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. એનો કોઈ બીજો મતલબ નથી મિત્રો, પણ તમે ઊંડા પ્રાર્થનાથી તમે ઊંડો શ્વાસ લેશો અથવા પ્રાણાયામથી કરો છો તમે ઊંડો શ્વાસ લેશો તો જેટલો તમે ઊંડો શ્વાસ લેશો એટલો જ તમારા મગજને ઓક્સિજન મળશે. તમે જેટલો ઊંડો શ્વાસ લેશો એટલો જ તમારા મગજ સુધી જે કહી શકાય કે એ જેટલો ઓક્સિજનની જરૂર છે એટલું મળશે. તો આ વસ્તુ ખાસ એ જોવાની હતી. તો લેટ્સ સી, જોઈએ આગળ કે તમારા માઇન્ડને હાઉ ગીવ એવી રીતે ઓક્સિજન ઇન્ટ આપશે. તો હાફ ધ પ્રોબ્લેમ વિથ બિગિનર્સ, સ્ટ્રેસની શરૂઆત નો અડધો ભાગ હાફ પ્રોબ્લેમ છે, અડધો પ્રશ્ન જે છે એ કહી શકાય કે શ્વાસોશ્વાસની ક્રિયાથી એ અડધો અને unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. બહુ સરસ કહી શકાય એ આપ્યો છે. અનેબલ, એબલ એટલે સક્ષમ, બટ અનેબલ એટલે કે અસક્ષમ છે. તમે જે કાંઈ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયા એ તમારી અંદર રહેલી મોટા ભાગની ક્રિયા છે એની વાત કરીએ છીએ. તો એ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે અનેબલ કે અસક્ષમ, કોન્સન્ટ્રેટ પ્રોપરલી, આપણે જેટલું જરૂરી જોઈએ એટલા પ્રમાણમાં એકાગ્ર ચિત્તથી એ કાર્ય કરી શકતા નથી. આપણે કામ નથી થતું એટલે એક ચિત્તથી કાર્ય ન થાય ત્યાંની વાત કહે છે. એનું મુખ્ય કારણ is that you don't breath deeply, કે તમે જે શ્વાસ લો છો એ ઊંડો શ્વાસ. હવે ઊંડો ન લો તો enough to supply your brain, તમારા મગજને જેટલી ઓક્સિજનની સપ્લાય જોઈએ એ સપ્લાય મગજને મળે નહીં. સફિશિયન્ટ ઓક્સિજન, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો, અને નથી મળતો ત્યારે આ વસ્તુ બને. when we get stress, જ્યારે આપણને સ્ટ્રેસ હોય છે, તણાવ હોય છે, we tend to hold our breath. આપણે છે ને આપણા શ્વાસને હોલ્ડ કરીને રાખીએ, અટકાવી, ઓર બ્રેથ ઇન સેલો વેઝ, માત્ર ઉપર છાપરી એ આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. એકચ્યુઅલી જ્યારે ઊંડો શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા લંગ્સ એ ફેફસા જે છે એ ફેફસાનો ઉપયોગ કરતા હોય છે, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ્સ ઓફ લંગ. મુખ્ય જે ફેફસા છે એનો ઉપયોગ કરવાનો હોય છે. ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો, when we get deeply ઊંડો શ્વાસ લો છો ત્યારની મિત્રો વાત કરે છે. તમે જ્યારે પણ ઊંડો શ્વાસ લો છો એ ડ્યુરેશન અંદર કંઈક એક્ટિવિટીઝ થતી હોય છે. શું થાય છે? લેટ્સ સી. બ્રેથિંગ get oxygen way up to brain again. તમે જ્યારે ઊંડો શ્વાસ લો ત્યારે તમારું ઓક્સિજનની માત્રા એ વધી જાય. જ્યારે ઊંડો શ્વાસ બ્રેથ લો છો ત્યારે ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇનટુ બ્રેઇન અગેન, ત્યારે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચે છે. તો આના માટે ઘણીવાર નથી લઈ શકતા તો ગેટ એનર્જી એક્સરસાઇઝ કરવી પડે. ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ, 2 મિનિટ માટે કરવાની. ઘણા લોકોને શિયાળાના સમયની અંદર બંને હાથને ઘસતા જોયા છે,
હવે બંને હાથ ઘસવાના છે, એમાંથી એક એનર્જી, એક ઉર્જા જે છે એ ઉર્જા પૂરી પાડવાની છે. કે જ્યારે તમે બંને હાથ ઘસો છો તો એનાથી તમારા હાથ ગરમ થશે, કે એક પ્રકારની મિત્રો ઉર્જા ઉભી થશે. હવે જ્યારે એ ઉર્જા તમારા શરીરની અંદર ઊભી થાય, જ્યારે તમારા શરીરની અંદર એ ઉર્જા ઊભી થાય ત્યારની વાત છે. ત્યારે શું સિચ્યુએશન બને છે? પછી તમારે જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય એટલે તમારે તમારી લેવલ્સ એટલે કે ડ્યુટી જે છે, ડ્યુટી છે એ ડ્યુટી પર મિત્રો તમારે હાથ રાખવાનો છે. એટલે કે જ્યારે કોઈ ઉર્જા ક્રિએશન થાય તેની વાત છે. ત્યાર પછી એ વારંવાર આ એક્ટિવિટી કરો જેથી તમારું મગજ, બ્રેઇન જે છે એ શાંત થશે. પ્લસ rub your hand together for movement and creativity. rub both એટલે કે બંને હાથ એ ભેગા કરવાના છે અને મૂવમેન્ટ, એક હલનચલન કરવાનું છે ફોર અ while. અને આ ક્ષણે ટુ ક્રિએટ એનર્જી, એક ઉર્જા એ ઉત્પન્ન થશે. પ્લેસ યોર palm ઓન ધ ટોપ ઓફ ધ અધર. હવે તમારી જે હથેળી જે છે એ મૂકવાની છે ક્યાં? તો ટોપ ઓફ યોર એરિયા જસ્ટ બિલો અ નેવલ. કે માત્ર એ તમારો એરિયા એટલે ભાગ, નેવલ્સ એટલે કે ડ્યુટી, એ ડ્યુટી જે છે ત્યાં તમારો હથેળી જે છે. બ્રેથ કોન્સ્ટન્ટલી, સતત ઇન્ટુ યોર બેલી. ઊંડા શ્વાસ લો કે જેથી તમારા શ્વાસથી તમારી પેટની મૂવમેન્ટ થાય. મેકિંગ અ પ્લાન રાઇઝ એવરી બ્રેથ. હરેક સમય તમારે જે પ્લાન જે છે હથેળી, એ હથેળીને મિત્રો કહી શકાય કે એ તમારા ડ્યુટી ઉપર મૂકો. ક્રિએટ એનર્જી મેની અ ટાઈમ. ઘણી વખત તમે આ પ્રકારની એનર્જી કરી શકો છો. નેક્સ્ટ પાર્ટ આગળ જોઈએ. હવે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર વારંવાર શોર્ટ નોટ તરીકે પૂછાતો એક શબ્દ એ છે ક્રાઉન ફૂલ. એક્ઝામમાં વારંવાર આ શબ્દ ઉપર વારંવાર માર્ગદર્શન આપતા હોય છે. શું છે આ ક્રાઉન ફૂલ? તો મિત્રો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે પણ આપણે whatever when we get a breath, ત્યારે આપણી અંદર એક માઇક્રોસ્કોપિક સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ મુવમેન્ટ થાય. આપણા મસ્તિષ્કની અંદર જે હાડકા છે એ હાડકાની અંદર એક લિક્વિડ છે, જે લિક્વિડ આપણા કરોડરજ્જુ જે છે સ્પાઇનલ, એ ત્યાંથી એ મસ્તિષ્ક સુધી. હવે એક વસ્તુ બને છે કે આપણા ચેતાતંત્ર છે, ચેતાતંત્ર વિશેનું કામ આપણે પહેલા સમજી લઈએ. ચેતાતંત્ર એટલે કે એક એવું વસ્તુ કે આપણા શરીરને કોઈ પણ મેસેજ આપણા મગજ સુધી પહોંચાડવો હોય ને તો મેસેજ ચેતાતંત્ર દ્વારા જશે. અને મગજને કોઈ વસ્તુનો મેસેજ શરીરના અન્ય ભાગ સુધી પહોંચાડવો તો પણ એ કાર્ય ચેતાતંત્ર. હવે આ જે મુવમેન્ટ જે છે બહુ જરૂરી છે. પણ જ્યારે આપણે સ્ટ્રેસ હોઈએ છીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા પ્રોપર તરીકેથી કરતા નથી. એટલે જે ઓલું ફ્લડ જે છે, લિક્વિડ છે એની હલનચલન, એ જે સર્ક્યુલેટ પ્રોપર તરીકે થવું જોઈએ નથી. હવે એમ થાય કે નો થાય તું તેલ લેવા ગયો, હાલો નો થાય તું કાંઈ વાંધો નહીં. પણ જ્યારે મુવમેન્ટ એ ફ્લડનું નથી થતું ત્યારે તમારી અંદર જે પોઝિટિવ એનર્જી હોય, હકારાત્મક વિચાર, એ હકારાત્મક વિચાર તમારી અંદર ન આવે. અને જ્યારે હકારાત્મક વિચાર ન આવે ને ત્યારે પ્રશ્નો ઊભા થાય. ત્યારે તમારું માઇન્ડ જે છે અશાંત અનુભવ, ત્યારે તમને નર્વસ એક અનુભવ થાય, જે આખી ચેતાતંત્રની અસર છે. હવે તમે જ્યારે નર્વસ હોય ત્યારે ઘણા લોકોને ઘણા પ્રકારના પ્રશ્નો હોય, જેમ કે હેડેક, માથાનો દુખાવો, એ સિવાય સ્ટમચ, પેટનો દુખાવો આ થતું હોય છે.
તો એક સીધો પ્રશ્ન છે, તો આને કઈ રીતે અટકાવવું? તો આના માટે છે આપણે આ હાથની મુવમેન્ટ, ફિંગર્સ મુવમેન્ટ. આંગળીની મુવમેન્ટ, જેમ આપણે કે દાંત્ય વડે માથું ઓળી અને જે ફ્રન્ટ લાઈન, મિડલ લાઈન અને થર્ડ લાઈનની અંદર તમારે એ વસ્તુનું મસાજ કરવાનું છે, એ તમારે છૂવાનું છે મસાજ દ્વારા. આ હાથની પ્રક્રિયા દ્વારા, મસાજ દ્વારા તમે એ મુવમેન્ટ કરી શકો છો. એટલે શોર્ટ એન્ડ સ્વીટ મિત્રો, જે કાંઈ મુવમેન્ટ છે એ મુવમેન્ટ 3 ભાગમાં આપણે મસ્તિષ્કમાં વહેંચાયેલી છે, કે ફ્રન્ટ ઓફ સાઈડ, મિડલ અને ધેન આફ્ટર ટોપ સાઈડ, પાછળનો ભાગ. તો આ ત્રણેય મુવમેન્ટ દ્વારા, હલનચલન દ્વારા આપણે આ જે તે ક્રિયા જે છે એ ક્રિયા સાથે નિસ્બત સંબંધ ધરાવે છે. અને જે સંબંધ ધરાવે છે, જે વસ્તુ ધરાવે છે એની સાથેની મિત્રો વાત છે. અને આ મુવમેન્ટ તમારે આગળ કરવાની છે. ધીસ ઇઝ કોલ્ડ એક્સરસાઇઝ કોલ્ડ ક્રાઉન પુલ. લેટ્સ સી, જોઈએ. વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, એક અતિ સૂક્ષ્મ એક ક્રિયા થાય છે, હલનચલન, જે ક્રાઇનલ્સ બોન વિચ ઇઝ અ ટર્ન અલાઉ ટુ સેરિફોર્શનલ ફ્લડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્ક્રુ. એક મસ્તિષ્કના હાડકાની અંદર વિચ ઇઝ ટર્ન અલાઉ, સ્વીકાર કરે છે એક લિક્વિડ ફ્લડ, જે આપણા મસ્તિષ્કની અંદર એક જલીય પદાર્થ છે, જેલી જેવું, જે મુવમેન્ટ કરતો હોય એ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ, જે આપણે કરોડરજ્જુ છે, પાછળનું મોટું જે મણકું જે છે એ સૌથી મોટું પાછળનો બેક સાઈડનું મણકું, ત્યાંથી આપણા મસ્તિષ્ક સુધી, મગજ સુધી પહોંચાડવાના સંદેશાઓની આપ-લે કરવાનું કામ છે. વેન ટેન્સ એન્ડ ઓર અપસેટ, જ્યારે આપણે નિરાશ અથવા અપસેટ હોઈએ, તણાવ કે અપસેટની અંદર હોઈએ, ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, આપણે શ્વાસ જો છે ઊંડો લેતા નથી, ઇનફ જેટલો જોઈએ એટલો લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ, આનું પરિણામ એવું આવે છે, બે બોન્સ ઇન ધ સ્કૂલ becomes tightly stuck. આનું રિઝલ્ટ એ આવે કે જે આપણા હાડકા છે, મસ્તિષ્કના હાડકા, એ હાડકા સખત એ જોડાઈ જાય છે, એ સ્ટક થઈ જાય છે, ભીડાઈ જાય છે ટુગેધર, એકબીજા સાથે. અને સો દેટ, એનાથી ધ ફ્લડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. હવે આ જે વસ્તુ જે છે એ પ્રોપરલી જે તરીકે જવું જોઈએ એ તરીકે તે જશે નહીં. તો મિત્રો, અહીંયા સુધી આપણા લેક્ચરને રાખીએ. આગળ કઈ રીતે કામ કરશે એની ચર્ચા એ આપણે નેક્સ્ટ સેશન, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાખશું. થેન્ક યુ વેરી મચ. કોઈ